ચાલો દોસ્તો, એક મારા વિડીયોમાં સ્વાગત છે દોસ્તો। તો આજે મેં કપામાં દવા છાંટવા આવ્યા છે। જુઓ કપા કેવો થઈ રહ્યો છે અમારો। તો શું થઈ રહ્યું, બીજું ખેતર છે, પેલું 8 વીઘાનું ખેતર છે તે છે। જુઓ એમાં કપા આવો થઈ રહ્યો છે। બધું તલાવા થઈ રહ્યા છે આમાં। તો જુઓ તલના તો લગભગ વાર લાગશે વાટવાના તો। દોસ્તો તમારે દવા છાંટવામાં એક આખોને એક અડધો જેટલો થાય છે એક કોમમાં। ત્યાંથી અડધો લગીને ખાલી આવવું પડે છે મારે। તે વિડીયોમાં ભણે રહેજો, આજે વખતે કેટલાક કોમ જશે તે। દોસ્તો આજે 2 જણાને તો તોલ વટાયા છે। નીચે નીચે ભાગમાં થોડાક પાણીમાં બોડી ગયા હતા તે। દોસ્તો તારી દવા મારું છું મેં એમાં કપામાં। 3 જાતની દવા લીધી છે આજે વખતે। પીપળ ભરીને પાણી લાવ્યો છે। 11-12 પંપ નીકળી જાય છે આ પીપળામાંથી પાણીમાં। દોસ્તો ત્યાં નીચે નીચે ભાગના તલ કાપી નાખ્યા છે અમુક હવે ત્યારના ભાગમાં પાણી ભરે તો એટલા ભાગમાં કાપી નાખ્યા છે। એમાં પીડા પડી ગયા હતા એટલા। દોસ્તો ત્યાં મારા દવા છાંટવાનો એક ભાગ મેં છાંટી રહ્યો છે હવે। હજુ વખતે 6 પંપ જેટલા ગયા છે આ ભાગમાં। એટલે થશે લગભગ 12 પંપ જેટલો પૂરું થશે એવું લાગે છે હજુ વખતે। અડધો ભાગ મારી દીધી છે હવે। દોસ્તો ત્યાં મારા દવા મારવાને પૂરું કરી દીધું છે હવે। આજે વખતે તે 12 પંપ જેટલા ગયા હતા। 11 વખતે પૂરું કરી દીધું છે। 12 પંપ જેટલા મારી દીધા છે હવે। અરે હવે છેલ્લો સાપ મારીને જવું હવે આવ્યો। દોસ્તો તારે તોલ વાટવાના પૂરા કરી દીધા છે હવે। જેટલા વાટવાના છે એટલા ભાગમાં આટલા ભાગમાં વાટ્યા છે। એમાં પૂરાથી બાંધી દીધા છે હવે। જુઓ એટલા મોટા બાંધ્યા છે। દોસ્તો તારે ઉબલી બનાવીએ છીએ હવે। દોસ્તોમાં હવે તલને હવે ઉબલી બનાવી દીધી છે હવે। પૂરો કરી દીધી છે। ત્યાં ઉબલી જેટલી બની હશે એ જગ્યાએ છે। આ બધું એક બની છે। દોસ્તો હવે અમે વાળી જઈએ છીએ હવે પૂરું કર્યું છે આગળનું કામ હવે। તોલ કાપવાના પછી કાપીને ઉબલી હતી બનાવી દીધી છે એટલે હવે વાળી જઈએ છીએ હવે। ધોકો મારવાનું બધું પૂરું કરી દઈએ છીએ।